નમસ્કાર. આજનો આપણો વિષય છે ઓરિજિન ઓફ લાઈફ, એટલે કે જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ. વર્ષોથી જો આપણે વાત કરીએ તો ઘણા જ વ્યક્તિઓથી માંડીને હું પણ પોતે પણ આવી જાઉં, વિદ્યાર્થી મિત્રો પણ આવી જાય, અને ઘણા વર્ષોથી આપણે એક પ્રશ્ન છે કે આ પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ કેવી રીતે હશે, જીવ કેવી રીતે આવ્યો છે, જીવનની શરૂઆત કેવી રીતે થઈ હશે. આવા ઘણા જ પ્રશ્નોની હારમાળાઓ આપણા મનમાં સતત ચાલતી રહે છે. પછી વ્યક્તિ અભણ હોય કે ભણેલો હોય, પણ આ પ્રશ્ન આપણે સતત આપણા મનમાં ગુંજવતો હોય છે. વર્ષોથી જો વાત કરીએ તો જ્યાં સુધી વૈજ્ઞાનિક અભ્યાસ નહોતા થયા ત્યાં સુધી વાત કરીએ તો ત્યાર વખતમાં ખાસ કરીને આપણે ઉપર ધર્મનું વધારે પડતું આધિપત્ય હતું, જેને કારણે થઈને આપણે જે ધર્મગુરુ આપણને જે જીવ વિશે જે માહિતી આપી હતી એ આધારે આપણે જીવની ઉત્પત્તિ વિશે માહિતી મેળવતા હતા. આજે આપણે જેટલા વાદો અને જેટલી સિદ્ધાંતો જીવની ઉત્પત્તિ માટે આપેલા છે એમની વિશે આપણે ચર્ચા કરશું, અને એક પછી એક સ્લાઇડ જોતા જઈએ એ પ્રમાણે આપણે એનો અભ્યાસ કરશું. સૌપ્રથમ તો જીવ છે શું એની માહિતી જોઈએ. તો જીવ એક એવો જટિલ પદાર્થ છે કે જે તેના પ્રાથમિક અંશ તરીકે મોટા કાર્બનિક અણુઓ ધરાવે છે અને જે કોષથી બંધાયેલો છે અને વૃદ્ધિ અને પ્રજનનના કાર્યો કરે છે, જેને આપણે અત્યારે વૈજ્ઞાનિક ભાષામાં એની સામાન્ય વ્યાખ્યા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. પણ આ જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આપણે જે અત્યારે જે કાંઈ એની વ્યાખ્યા આપી એ તો અત્યારે જે જીવકોષ છે એની વ્યાખ્યા આપી. તો જીવની ઉત્પત્તિ અત્યારે તમે સ્લાઇડમાં જોવો છો એ પ્રમાણે જીવની ઉત્પત્તિ સમજતા પહેલાં આપણે પૃથ્વીની ઉત્પત્તિ સમજવી જરૂરી છે. અને મેં કહ્યું એમ પૃથ્વીની ઉત્પત્તિ માટે આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ તરફ પણ જવું પડે. તો સૌપ્રથમ આપણે પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે એની વિશે થોડીક પાયાની માહિતી જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. તો પૃથ્વીની ઉત્પત્તિ સમયે સૌપ્રથમ એક વાયુનું ગોળાકાર વાદળ હતું, અને આ વાદળ એટલું જ ઝડપથી પોતાના કેન્દ્ર તરફ ફરતું હતું કે એના ગુરુત્વાકર્ષણના બળથી જેટલા વાયુઓ હતા તે ધીમે ધીમે એક કેન્દ્ર તરફ આકર્ષાયા અને ધીમે ધીમે ઘન સ્વરૂપ સ્વીકાર્યું એને. અને આ ઘન સ્વરૂપને કારણે ધીમે ધીમે આ વાયુઓ છે એ બધા એક કેન્દ્રમાં એકઠા થયા. જેમ કે હાઇડ્રોજન હિલિયમનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું ગયું અને એની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, મિથેન, ઓક્સિજન, લોહ તત્વો આ બધા વાતાવરણમાં જેમ જેમ ફેરફારો થતા ગયા તે દરમિયાન પરિવર્તન દરમિયાન અનેક જટિલ કાર્બનિક સંયોજનો બન્યા હશે, જે જીવની ઉત્પત્તિ માટે જે કંઈ અનુકૂળ વાતાવરણ જે જરૂરી હતું એવું બન્યું હશે એવું આપણે માની શકાય. અહીં આપણે એક વાત એવી પણ કરી લઈએ કે પ્રાથમિક જે જીવ છે એની સંરચના માટે જે જરૂરી જે કંઈ કાર્બનિક તત્વો હતા એ સમયે એટલા જ જરૂરી એટલા બન્યા નહોતા. પરંતુ અત્યારે જો આપણે વાત કરીએ તો ધીમે ધીમે એ સમયનું વાતાવરણ એટલું જ જટિલ હતું અને જે અત્યારના આ વાતાવરણથી એકદમ જુદું હતું. પણ એનો અભ્યાસ કરતાં પહેલાં આપણને ખબર કેવી રીતે પડે કે જીવની ઉત્પત્તિ થઈ કેવી રીતે હશે. તો આપણી પાસે જે કંઈ સજીવોનો અભ્યાસ આપણે કર્યો છે એમાં ખાસ કરીને જે સમુદ્રમાં જોવા મળે છે, સમુદ્રમાં જે જોવા મળે છે એમાં આપણને સૌથી વધારે જે પાર્ટિકલ્સ જોવા મળતા હોય તો છે સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમના ક્ષારો. એટલે આપણે થોડુંક માનવા માટે એવું પ્રેરાઈએ કે કદાચ સજીવની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હશે, અને જે આપણે એના જુદા જુદા સમુદ્રમાંથી જોવા મળતા જીવા અવશેષ એટલે કે અશ્મિઓ જે છે એના અભ્યાસથી જ આપણે એમની માહિતી આપણને વધારે પડતી આપણને મળી શકે છે. અને જેના સમર્થનને કારણે આપણે એવું કહી શકાય છે કે પૃથ્વીની ઉત્પત્તિ અથવા તો જીવની ઉત્પત્તિ સમયે સમુદ્રમાંથી જીવનું જ કંઈક સર્જન થયું હશે. હવે થોડાક આપણે સિદ્ધાંતો જોઈએ, કારણ કે જે સમય જૂનોની વાત કરીએ અને અત્યારનો આધુનિક સમયની વાત કરીએ તો બંને સમયોમાં જીવની ઉત્પત્તિ માટેના ઘણા સિદ્ધાંતો જે તે સમયની વિચારધારા પ્રમાણે રજૂ થયા છે. અને મેં કહ્યું પ્રમાણે કે પહેલાં આપણી ઉપર ધર્મનો પ્રભાવ વધારે હતો, તો ધર્મના પ્રભાવ પ્રમાણે જે ધર્મગુરુ હોય જે પોતાના બુદ્ધિશક્તિથી, વિચારશક્તિથી જે આપણને માહિતી આપી છે એ આધારે ઘણા સિદ્ધાંતો અલગ અલગ રીતે અસ્તિત્વમાં આવ્યા છે. સૌથી પહેલાં સિદ્ધાંતની વાત કરીએ આપણે તો એ છે અખંડિતતા
વાદ. અખંડિતાવાદમાં એવું માનવા માટે પ્રેરાતા એ સમયના માણસો કે જીવો જે પરિસ્થિતિમાં અવેલેબલ છે, જે પરિસ્થિતિમાં જોવા મળે છે, એવું જ એનું સ્વરૂપ છે. જે પરિસ્થિતિમાં છે એ જ છે. એનું સ્વરૂપ બદલાય છે ખરું, પરંતુ કોઈ મૃત પદાર્થમાંથી અથવા તો નિર્જીવ પદાર્થમાંથી એમનો કોઈ ઉદ્ભવ થયો નથી. અને તે વખતની જે કંઈ અવેલેબલ જે કંઈ સોર્સ હતા એ સોર્સ ઉપરથી ત્યાંના એ સમયના જે ધર્મગુરુ હતા એ લોકોએ એવું નક્કી કર્યું કે કદાચ એવું હશે કે જીવમાંથી જ બીજો જીવ આવે છે, પરંતુ નિર્જીવ પદાર્થમાંથી કોઈ પણ જીવ આવતો નથી. પણ અહીંયા આપણને ત્યાં જ પ્રશ્ન થાય છે કે જો જીવમાંથી જ જીવ આવતો હોય તો પછી આ જીવ આવ્યો ક્યાંથી? અત્યારે જેમ બેકગ્રાઉન્ડમાં તમે એક સ્લાઇડ જુઓ છો કે તમે જુઓ છો કે સડતા લાકડામાંથી એક ફૂગ છે, રાઈટ? તો સડતા લાકડામાંથી જ ફૂગ આવી છે, તો નવું એક જીવન મળ્યું છે, પરંતુ સડતું લાકડું ક્યાંથી આવ્યું? એટલે આપણી પાસે અહીંયા એક માન્યતાની થોડીક ખંડન થાય છે કે જીવમાંથી જીવ આવે છે, તો પછી જીવ આવ્યો ક્યાંથી? અને આ રીતે જીવની ઉત્પત્તિનો જે પ્રશ્ન છે એ વધુને વધુ ગૂંચવાતો જાય છે. પછી છે વિશિષ્ટ સર્જનવાદ. આ વાદની વાત કરીએ તો સૌથી પહેલાં હિન્દુ ધર્મ મુજબ વિષ્ણુના 10 અવતારો થઈ ગયા. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે 10 અવતારો કંઈક ને કંઈક આપણને જીવની ઉત્પત્તિ વિશે કંઈક સંકેત આપે છે. અને એ અવતારો દ્વારા આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીએ કે કઈ રીતે જીવની ઉત્પત્તિ થઈ હશે, જેને આપણે વિશિષ્ટ સર્જનવાદ કહીએ છીએ કે કોઈ જીવની ઉત્પત્તિ કોઈ ઈશ્વરીય સંકેતથી જ થઈ હશે. અને ત્યારે માનવા માટે ધર્મગુરુએ એ પ્રકારના જે કંઈ વાતો કરી એ વાતોને અનુરૂપ આપણે હિન્દુ ધર્મમાં પણ જીવની ઉત્પત્તિ વિશે માહિતી મળે છે. તો સૌથી પહેલો મત્સ્ય અવતાર. અને વૈજ્ઞાનિક તથ્યો પણ કહે છે કે જીવની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હશે, અને પહેલો અવતાર પણ મત્સ્ય અવતાર જ છે. અને મત્સ્ય અવતાર દ્વારા આપણે એવું થોડુંક માનવા પ્રેરાઈએ છીએ કે કદાચ સૌથી પહેલી જીવની ઉત્પત્તિ પાણીમાંથી થઈ હશે. પછી છે કશ્યપ અવતાર, જેને આપણે કાચબાના અવતાર તરીકે ઓળખીએ છીએ. તો કશ્યપ અવતાર છે કે જે જમીનમાંથી એટલે કે પાણીમાંથી પાછા જમીન ઉપર આવતા પ્રાણીઓ. એટલે કે જમીન જેમ જેમ બનતી ગઈ અને જે રીતે પ્રાણીઓ પાણી ઉપરથી પાણીમાંથી ધીમે ધીમે જમીન તરફ વળ્યા, તો કશ્યપ અવતારમાં આપણને માહિતી મળે છે. પછી આવે છે વારા અવતાર, એટલે કે જમીન ઉપરનું સસ્તન પ્રાણી કે જે આપણને વિવિધ રૂપે જમીન ઉપર જોવા મળે છે, જે સંપૂર્ણપણે જમીન સાથે જ સંકળાયેલું છે. પછી નરસિંહ અવતાર, જેને આપણે અર્ધ માનવ અથવા તો જંગલી માનવ તરીકે પણ ઓળખી શકીએ, કે જેનો ઉદ્ભવ હજી સંપૂર્ણપણે માનવ તરીકે પણ નથી થયો અને જે અર્ધ માનવ તરીકે આપણે ઓળખીએ છીએ. પછી આવે છે વામન અવતાર. અને આ વામન અવતારને આપણે વૈજ્ઞાનિક રીતે જો સમજવામાં પ્રયત્ન કરીએ તો પિથેન્કોથ્રોપસ અને પેન્કિયોમસિસ નામના જે આપણે જૂના માનવના હાડપિંજર જે આપણને મળ્યા છે, એ પણ એમની પણ હાઇટ એટલે કે એમની ઊંચાઈ પણ ખૂબ જ નાની હતી. અને એને કારણે પણ આપણે એવું પ્રેરાય કે વામન અવતાર પણ એનું જ કંઈક ચિહ્ન હશે. પછી વાત કરીએ તો પરશુરામ અવતાર. માનવ જેમ જેમ સમજતો થયો, મગજનો ઉપયોગ કરતો થયો અને હથિયાર બનાવતા થયો, તો ત્યાં એમનું પરશુરામનું શસ્ત્ર પણ પરશુ જ છે. અને આ પરશુ પ્રમાણે તે માનવ ધીમે ધીમે હથિયારનો ઉપયોગ કરતા શીખ્યો અને એ પ્રમાણે ઉત્ક્રાંતિ થઈ હશે. કૃષ્ણ અને બલરામ અવતાર, જેમાં હળ અને ખેતી દ્વારા સામાજિક વ્યવસ્થાની શરૂઆત થઈ હશે, જે પણ એક એનું ચિહ્ન છે કે જેમાં બલરામનું જે શસ્ત્ર છે એ હળ છે, અને હળ દ્વારા આપણે ખેતીની શરૂઆત ધીમે ધીમે પૃથ્વી ઉપર માણસે શરૂઆત કરીએ છીએ. પછી બુદ્ધ અવતાર આવે છે કે જેમાં માનવ વધારે પડતો માયાળુ, પ્રેમાળ અને લાગણીના પ્રભાવો સમજતા શીખ્યો, પોતાના મગજની ઉપયોગ કરતા શીખ્યો અને વધારેમાં વધારે માનવના સામાજિક જીવન વધુને વધુ ગાઢ બન્યા. અને જે અત્યારે જે 10મો અવતાર આપણે માનીએ છીએ કલ્કી અવતાર, જે એકદમ આધુનિક માનવ છે, ઘોડા ઉપર છે, શસ્ત્ર સાથે છે. જે તે સમયની જે એ લોકોની જે મર્યાદા હતી એ પ્રમાણે એમની અવતારોની જે કાંઈ એમને વ્યાખ્યા આપી અને એ પ્રમાણે એ લોકોએ આપણે ધર્મગુરુઓએ એને સમજવા માટે પ્રયત્ન કર્યો. અને કહી શકાય કે આ રીતે હિન્દુ ધર્મ પણ કંઈક આવી માહિતી આપે છે. હવે બાઇબલની જો વાત કરીએ તો બાઇબલમાં તમે જુઓ છો એ પ્રમાણે સ્લાઇડમાં નંબર આપેલા છે. તો 6 દિવસ દરમિયાન જીવની ઉત્પત્તિ થઈ હશે એવું આપણે માની શકાય. કઈ રીતે? તો શરૂઆતના જે દિવસ છે એમાં જો 1, 2, 3, 4, 5, 6 એવું દિવસો બતાવેલા છે.
આ 6 દિવસની જો વાત કરીએ તો પહેલા અને બીજા દિવસ દરમિયાન પાણીના અણુઓ બન્યા હશે. ત્રીજા અને ચોથા દિવસમાં વનસ્પતિ અને વનસ્પતિમાંથી ધીમે ધીમે પ્રાણીઓ બન્યા હશે. અને એ ચોથો અને પાંચમો દિવસ જતા એમાં ધીમે ધીમે શરૂઆત થઈ હશે. અને પાંચમો અને છઠ્ઠો દિવસ, ખાસ કરીને જો છઠ્ઠા દિવસની બાઇબલની માન્યતા મુજબ વાત કરીએ તો ત્યાં આદમ અને ઈવનું સર્જન થયું છે, જેમાં આદમમાંથી પછી ઈવનું સર્જન થયું. અને આ પ્રમાણે જીવનની શરૂઆત કંઈક થઈ હશે એવું બાઇબલ પણ જણાવે છે. તો વાત કરીએ પ્રમાણે વિશિષ્ટ સર્જનવાદની આપણે વાત કરતા હતા કે જે ધાર્મિક માન્યતાઓ અને ખાસ કરીને જે તે સમયના જે તે યુગની જે જરૂરિયાત હતી, જે તે યુગમાં આપણી પાસે જે કંઈ જ્ઞાન અવેલેબલ હતું, એ જ્ઞાન પ્રમાણે જીવની ઉત્પત્તિ વિશે આપણે માહિતી આપણી પાસે જે કંઈ ગ્રંથોમાં જે કંઈ આપણી પાસે અવેલેબલ છે એ પ્રમાણે આપણે મેળવતા હોઈએ છીએ. અહીંયા આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે એમ થાય છે કે અત્યારે આપણે કદાચ અમુક વૈજ્ઞાનિકો તો હસવું પણ આવતું હશે કે આ વસ્તુને કેમ સમર્થન મળ્યું. પણ વિશિષ્ટ સર્જનવાદમાં એ સમયમાં આ બધી ખૂબ જ દ્રઢ માન્યતાઓ હતી, ધર્મનું વર્ચસ્વ ખૂબ જ હતું. અને આ ધર્મના વર્ચસ્વની જો વાત કરીએ તો ત્યારે એટલું બધું વર્ચસ્વ હતું અને ત્યારના જે ધર્મગુરુઓએ જે એમના પોતાની જે કાંઈ નોલેજ મેળવ્યું હશે, એમની જે કંઈ માહિતી મેળવી હશે, એમણે જે કાંઈ ચિંતન કર્યું હશે, પોતે જે કંઈ ઓબ્ઝર્વેશન કર્યું હશે, જે કંઈ એમને પાસે માહિતી અવેલેબલ હશે, અને એ પ્રમાણે જીવની ઉત્પત્તિ વિશે આજે પણ લોકો એ વસ્તુને એટલા જ દ્રઢપણે વળગી રહ્યા છે. અને અત્યારે વૈજ્ઞાનિક રીતે આપણે કદાચ વિશિષ્ટ સર્જનવાદ આપણે કદાચ ગળે ન ઉતરે, પણ કદાચ કંઈક ને કંઈક એમાં સંકેત છે કે જે વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે પણ આ વાત દ્વારા આપણે એમાં આગળ વધી શક્યા છીએ. અને એ પણ એનો એક બેઝ જ બને છે. પછી આવે છે સ્વયં જનનવાદ. હવે આ પણ વર્ષો પહેલાં આ વિશિષ્ટ સર્જનવાદની જેમ જ ફેલાયેલો. જો આ વાતની વાત કરીએ તો કેટલાક સજીવો સ્વયંભૂ જ રીતે જ નિર્જીવ કાર્બનિક દ્રવ્યમાંથી બન્યા હશે. અને મેં આપણે અગાઉની સ્લાઇડ જોઈ પ્રમાણે કે સડતા કીચડ, છાણમાંથી પણ નાના નાના સજીવો જોવા મળે છે. અને ત્યારના માણસોનું જે કંઈ ઓબ્ઝર્વેશન હશે, જે નિરીક્ષણ કર્યું હશે, તો એ નિરીક્ષણ પ્રમાણે એમને એવું જોયું હશે કોઈ પણ સડતો પદાર્થ, પછી છાણ હોય, કોઈ મૃત પ્રાણી હોય, કે પછી કોઈ પણ એવું કોઈ ઘાસ હોય કે જે સડતું હોય, તો જેમાંથી ધીમે ધીમે નાના નાના કૃમિઓ છે, માખી છે, ભમરી છે, એવા બધા પ્રાણીઓ છે અહીંયા આવતા રહ્યા હશે. અને એ પ્રાણીઓ મુજબ ત્યાંના વૈજ્ઞાનિકો અને ત્યાંના જે તે સમયના માણસો એવું માનતા કે જીવ છે એ કંઈક સડતા કાદવ કીચડમાંથી આવ્યો હશે. અને એને ઇજિપ્ત અને બેબિલોનિયામાં તો વર્ષો સુધી એ લોકોએ માન્યતાને પૂરેપૂરી પ્રચલિત કરી. અને એ લોકોએ વર્ષો સુધી એવું પણ માનતા. અને એનેક્સ ગોરસે નામનો જે વૈજ્ઞાનિક હતો એમણે તો એવું માન્યું કે જીવ છે નાના બીજ રૂપે વરસાદના પાણી સાથે જમીન ઉપર આવ્યું હશે. અને આપણે એને એટલે સમર્થન આપી શકીએ છીએ એ સમયમાં, કારણ કે આપણને ખબર છે ઘણી વખત વરસાદ થાય છે ત્યારે કોઈ જગ્યાએ આપણે ન્યૂઝપેપરમાં છાપામાં વાંચીએ છીએ કે કોઈ જગ્યાએ વરસાદમાં માછલીઓનો વરસાદ થયો અથવા નાના નાના દેડકાઓનો વરસાદ થયો. તો એ પણ ઘટના ત્યારે પણ બની હશે. અને એ ઘટના બની હશે એટલે ત્યારે પણ જે વૈજ્ઞાનિકો છે, જે વિચારશીલ વ્યક્તિઓ હશે, એમણે પોતાની રીતે કંઈક એવું વિચાર્યું છે કે વરસાદ દ્વારા જ જીવનની શરૂઆત થઈ હશે. અને આમ આ વાતને બેબિલોનિયાવાળાએ ખૂબ જ લાંબા સમય સુધી ઇજિપ્તમાં એમાં શરૂ રહી. અને એ લોકો સ્વીકારવા માટે તૈયાર રહ્યા કે નહીં, આ બસ સ્વયંજનનવાદ છે, એ જ એક સ્વયંભૂત રીતે જીવન એક અસ્તિત્વમાં આવ્યું છે. પણ અહીંયા આપણને પ્રશ્ન એ થાય કે જે સડતો પદાર્થ છે, મેં અગાઉ પણ હમણાં વાત કરી પ્રમાણે, સડતો પદાર્થ આવ્યો ક્યાંથી? શરૂઆત ત્યાંથી થાય છે. માનો કોઈ લાકડું સડે છે, કોઈ માંસનો ટુકડો સડે છે, તો એ સડે છે પણ માંસ આવ્યું ક્યાંથી, અથવા તો એ લાકડું આવ્યું ક્યાંથી? એટલે જ્યારે આપણે વૈજ્ઞાનિક રીતે આનો અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણી પાસે પૂરતા એના પ્રમાણો મળતા નથી, જેના કારણે સ્વયંજનનવાદ પણ અહીંયા પૂરેપૂરું આપણને સમજાવી શકતો નથી કે જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે. અને આખરે એ પ્રશ્ન એમને જ આપણે આગળ વધતો જાય છે. પછી જો વાત કરીએ આપણે તો એક એવી પણ વાત છે કે માણસના જૂમાંથી, એટલે માણસમાંથી જે જૂ થાય છે માથામાં, તો એ પરસેવામાંથી ઉત્પન્ન થતી હશે, અથવા દેડકા છે, સાપ છે, એ બધા નાઇલ નદીમાંથી ઉત્પન્ન થાય છે. એટલે જે તે સમયના જે કે સ્વયંજનનવાદમાં જે માનતા હતા એ લોકોના વૈજ્ઞાનિકો આ પ્રમાણને પૂરેપૂરું જ એને સમર્થન પણ આપ્યું અને વર્ષો સુધી એ માન્યતા જળવાઈ પણ રહી. પછી જો આપણે વાત કરીએ એની પછીની, તો જે તે સમયનો એક બહુ જ એરિસ્ટોટલ, ખૂબ જ વિદ્વાન માણસ, પણ એમની પણ એક મર્યાદા હતી, કારણ કે એમની પાસે પણ જે પણ મેં કીધું પ્રમાણે જે કંઈ રેફરન્સ અવેલેબલ હતા, જે કંઈ એમનું ઓબ્ઝર્વેશન હતું, નિરીક્ષણ હતું, તો એમનું પણ માનવું એ જ હતું કે કૃમિઓ અને કીટકો, માછલીઓ, દેડકાઓ, ઉંદરો પણ ભીની જમીન, કાદવ કીચડમાંથી ઉત્પન્ન થતા હશે અને એમાંથી જ આવે છે. અને એમને માનવા માટે થોડુંક સમર્થન એ માટે હતું કારણ કે કાદવ કીચડમાંથી
માણસો જ્યારે અભ્યાસ કરતા છે ત્યારે એમાંથી નાના નાના સજીવો છે, કૃમિઓ છે, દેડકાઓ છે, ત્યાં જોવા મળે છે. અને એવું માનવા એવું હશે કે કદાચ કાદવમાંથી જ કંઈક એવો પદાર્થ બનતો હશે કે જેમાંથી જીવન મળતું હશે. એટલે એરિસ્ટોટલે પણ પોતાની જે કંઈ વાદ હતા એ વાદમાં એણે પણ સમર્થન આપ્યું કે નહીં, કંઈક આવું કંઈક છે કે જેને કારણે થઈને જીવ કાદવમાંથી, એટલે ભીની જમીનમાંથી, દરિયાકાંઠાના વિસ્તારમાંથી, નદી કાંઠાના વિસ્તારોમાંથી જ્યાં કાદવ છે એ કાદવમાંથી જ જીવનની શરૂઆત થઈ હશે. કારણ કે પૃથ્વીની શરૂઆતમાં પણ કાદવ જ હતો. પણ પાછો આપણે એ જ પ્રશ્ન થાય છે, કાદવ હતો તો કાદવમાંથી જીવન બન્યું કેવી રીતે? એવી કઈ ઘટના બની કે જેના કારણે જીવની ઉત્પત્તિ થઈ? આપણે આગળ વાત કરીએ તો છેલ્લે એવું પણ માનવા માટે એક હતું કે કેટલાકના મતે તો સાપ જે છે એ કોઈ સ્ત્રીના ભીના વાળમાંથી બિનઝેરી સાપની ઉત્પત્તિ થઈ હશે. આપણને અત્યારે હસવું આવે છે પણ છતાં એવું લાગે છે આપણને. અને કોઈ ક્રૂર માણસને ચેતારજ્જુમાંથી ઝેરી સાપ નીકળ્યા છે. તો આવી માન્યતાઓ જે તે માણસો જે તે પોતાના ઓબ્ઝર્વેશનમાંથી મળતા આવ્યા છે. એમને જે કાંઈ નિરીક્ષણ કર્યું છે, જે તે સમયના જે કંઈ ઓબ્ઝર્વેશન એમના હતા એ પ્રમાણે એમને આ કંઈક આવા આપણને વાત આપે છે. અત્યારે આપણને એવું લાગે છે કે આવું કેમ બન્યું હશે. લેમાર્કની વાત કરીએ આપણે તો લેમાર્કે પોતે પણ એક એવું સમર્થન આપ્યું છે કે બિલાડીનો જે ટોપ જે છે, આપણે અત્યારે ખબર છે કે ચોમાસાની ઋતુ છે, ભીની જમીનમાં ઠેર ઠેર જગ્યાએ બિલાડીનો ટોપ ઉગી નીકળે છે. તો આ જે બિલાડીનો ટોપ છે એ કેવી રીતે આવ્યો છે? તો બસ આપણને પણ ખબર છે, જ્યારે નાના હતા અને આપણે કોઈને એવો પ્રશ્ન પૂછીએ તો આપણને પણ એવું જ કહેવામાં આવતું હતું કે બિલાડીનો ટોપ છે બિલાડીની ડ્રોપમાંથી આવે છે. પણ એ માન્યતાને પણ ખંડન થઈ શકે છે. તો પણ બિલાડીનો ટોપ એટલે એમાંથી જીવન આવ્યું ક્યાંથી? અને લેમાર્ક પણ એવું જ માનતો કે બિલાડીનો ટોપ છે એ સ્વયંભૂ રીતે એ આવે છે. અને આખરે આ બધી જ વાદમાંથી એક બીજો પાછો આપણને એક વાદ જોવા મળે છે કે જે આના આધારે